નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદમાં સરદાર પટેલ મેમોરિયલ ખાતે વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી. રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક સ્મરણોત્સવ નિમિત્તે આણંદ ખાતે ગૌરવશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 7મી નવેમ્બર 2025ના રોજ જિલ્લા વહીવટી તંત્ર અને આણંદ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ મેમોરિયલ કરમસદ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આઝાદીની ચળવળમાં રાષ્ટ્રભક્તિનો મહામંત્ર બનેલા ગીતને સન્માનવા માટે જિલ્લા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રીય સન્માન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના તમામ અમલીકરણ અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી. આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું, જેને સમગ્ર વાતાવરણમાં એકતા અને રાષ્ટ્રપ્રેમની ભાવના ભરી દીધી હતી. સમૂહગાન બાદ આઝાદીના સંદેશને આગળ વધારતા સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટેના શપથવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણીનું આયોજન ખૂબ જ પ્રેરક રહ્યું હતું. સ્વદેશી શપથ દ્વારા નાગરિકોએ રાષ્ટ્રીય ગૌરવ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે આ કાર્યક્રમ યોજાતા તેનું મહત્વ વધી ગયું હતું, જ્યાં સરદાર સાહેબના મૂલ્યો અને વંદે માતરમની ભાવનાનો સમન્વય જોવા મળ્યો હતો.